મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી બાદ પીએમ મોદી પણ હવે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। મે મહિનાના અંતિમ સપ્તાહમાં પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવશે। પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને કાર્યક્રમોની રૂપરેખા હજુ તૈયાર થઈ રહી છે, જેઓ ભુજ એરબેઝ, દાહોદ અને અમદાવાદ ખાતે કાર્યક્રમ અંગેની અત્યારે રૂપરેખા ઘડવામાં આવી રહી છે। પીએમઓથી ગ્રીન સિગ્નલની રાહ જોવાઈ રહી છે। સંગઠન સંરચના પ્રક્રિયા અને સરકારમાં વિસ્તરણની અટકળો વચ્ચે બે મુખ્ય નેતાઓનો ગુજરાત પ્રવાસ હાલમાં જ જોવા મળ્યો છે। મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે। સંવાદદાતા જયેશ ફોનલાઈન પર આપણી સાથે। જયેશ, પહેલાં તો કેન્દ્રીય રક્ષામંત્રી અને ત્યારબાદ હવે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાત પ્રવાસે। આ તરફ કેન્દ્રીય કહી શકાય કે અમિત શાહ પણ અત્યારે ફિલહાલ જે છે તે ગૃહમંત્રી પણ ગુજરાત પ્રવાસે છે, એટલે ખૂબ જ મહત્વપૂર્ણ આ સમગ્ર જે પ્રવાસ છે તેને ગણવામાં આવી રહ્યો છે। યસ, જ્યારે ભાજપમાં ખાસ કરીને સરકારમાં છેલ્લા ઘણા વખતથી નેતાઓ છે તે પોતાના તકની રાહ જોઈને બેઠેલા છે, ત્યારે સંગઠન પ્રક્રિયા છે તે પણ ચાલી રહી છે। પ્રદેશ પ્રમુખની નિમણૂકની પ્રક્રિયા છે તે પણ હવે શરૂ થઈ છે અને વચ્ચે સરકારમાં વિસ્તરણની અટકળો છેલ્લા ઘણા વખતથી ચાલી રહી છે। ત્યારે એ સમયે બે મુખ્ય જે નેતાઓ છે દેશના, તેઓ ગુજરાત પ્રવાસે છે, જેમાં આજે અમિત શાહ છે, આજે ને આવતીકાલે 2 દિવસે ગુજરાત પ્રવાસે છે, તો પીએમ મોદી છે તે પણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। જે પ્રકારે વિગતો હાલ મળી રહી છે તે મુજબ 25 થી 27 તારીખની વચ્ચે પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ છે તે સંભવિત છે ને અત્યારે હાલ એ શક્યતાઓ છે તે જોવામાં આવી રહી છે કે 25 અને 27 તારીખની વચ્ચે પીએમ મોદી એટલે કે મે મહિના અંતિમ સપ્તાહમાં તેઓ ગુજરાત પ્રવાસે આવી શકે છે, જેમાં ભુજ એરબેઝ ખાતે પણ એક તેઓ હાજરી આપી શકે છે, કારણ કે ઓપરેશન સિંદૂર બાદ રાજનાથસિંહ છે તેઓ પણ આવ્યા હતા ભુજ એરબેઝ ખાતે। ત્યારબાદ હવે પીએમ મોદી છે તે પણ ભુજ એરબેઝની મુલાકાત લઈ શકે છે। ત્યાં એક જાહેર સભા માટે પણ કાર્યક્રમ ગોઠવવામાં આવી રહ્યો છે। તો એ સાથે દાહોદમાં પણ એક ફેક્ટરી છે લોકો પાયલોટની, એ ત્યાં પણ તેઓ જઈ શકે છે, એ પ્રકારની વિગતો હાલ મળી રહી છે, કેમ કે ત્યાં પણ પ્રોડક્શન છે તેની શરૂઆત થઈ ચૂકી છે। તો અમદાવાદમાં પણ એક કાર્યક્રમ છે તેને લઈ અને રૂપરેખા ઘડવામાં આવી રહી છે। ત્યારે હાલ આ 3 જે કાર્યક્રમો છે તેને લઈ અને આ રૂપરેખા ઘડાઈ રહી છે। ત્યારે હવે પીએમઓથી જે અંતિમ મંજૂરી મળે તેની રાહ જોવાઈ રહી છે। ત્યારે આ તમામ અટકળો વચ્ચે આ બે મુખ્ય નેતાઓ ગુજરાત પ્રવાસે છે, જેને લઈને અનેક ચર્ચાઓ છે તે પણ શરૂ થઈ છે। બિલકુલ, તો આ બધા જ સંકેતો પર નજર રહેશે। જયેશ, વધુ એક મુદ્દો એ પણ સમજવા જેવો છે કે ભુજ એરબેઝને લઈને પાકિસ્તાને જે દાવાઓ કર્યા હતા તે ખોટા સાબિત થઈ ચૂક્યા છે, અને આ તરફ અન્ય જે આપણા ભારતના એરબેઝ છે તેના પર પણ દાવાઓ કર્યા હતા। આ તરફ એક પછી એક 2-3 મુલાકાત જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ નેતાઓ ગુજરાતમાં કરી રહ્યા છે। ત્યારે આ સિગ્નિફિકન્સ જે છે તે જોવાનું રહેશે, કેમ કે મંત્રીમંડળના વિસ્તરણની વાતો કેન્દ્રીય ચાલી રહી છે, આ સિવાય અન્ય અટકળો ચાલી રહી છે, એ બધાના વચ્ચે પ્રધાનમંત્રીનો ગુજરાત પ્રવાસ ખૂબ વધુ મહત્વ ધરાવે છે। જયેશ, ચોક્કસથી હશે। જે પ્રકારે ઓપરેશન સિંદૂર છે અને થયું ત્યારબાદ પીએમ મોદી છે તે બીએસએફના જવાનોને મળવા માટે પણ એરબેઝ ખાતે ગયા હતા। ત્યારબાદ રક્ષામંત્રી રાજનાથસિંહ છે તેઓ પણ ગઈકાલે ભુજ એરબેઝ ખાતે પહોંચ્યા હતા અને હવે પીએમ મોદી છે તે પણ ભુજ એરબેઝની મુલાકાત લેશે, ત્યાં જે જવાનો છે તેમની સાથે મુલાકાત કરશે અને સાથે સાથે ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ ગુજરાત પ્રવાસ છે તે પીએમ મોદીનો ગોઠવાઈ રહ્યો છે। ત્યારે માનવામાં આવી રહ્યું છે કે ઓપરેશન સિંદૂર અને સાથે જવાનો છે તેની હિંમત વધે એ માટે એક સભા છે તેનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, એ પ્રકારની વિગતો મળી રહી છે। ત્યારે અમદાવાદમાં પણ એક કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે ને એ સાથે સાથે દાહોદમાં પણ એક પ્રવાસ છે તેનું આયોજન થઈ રહ્યું છે। કાર્યક્રમની રૂપરેખાઓ છે તે મોટાભાગે ઘડાઈ ચૂકી છે અને લોકલ તંત્ર દ્વારા એ તમામ વિગતો છે તે પીએમઓને પણ મોકલવામાં આવી છે। ત્યારે પીએમઓમાં હાલ આ તમામ રૂપરેખા ઘડવામાં આવેલી છે। ત્યારે માનવામાં આવી છે કે મોટાભાગના કાર્યક્રમો 25 મે થી લઈ અને 27 મે એટલે કે આ 3 દિવસની વચ્ચેના છે તે ગોઠવવામાં આવી રહ્યા છે, એ પ્રકારની અનુશંસા કરવામાં આવી છે। ત્યારે પીએમઓમાંથી લીલી ઝંડી આવે ત્યારબાદ સત્તાવાર પીએમ મોદીના કાર્યક્રમ અંગે જાહેરાત કરવામાં આવશે। બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે।